નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ભારતમાં કુદરતી સંસાધનો તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે બે મુદ્દા કે બે પ્રશ્ન જે કયો તે બે મુદ્દા વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ભાઈ, સંસાધનોના ઉપયોગો અને સંસાધનોના પ્રકાર, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે ત્યાંથી આગળ પ્રશ્ન નંબર 3, સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનોના આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ મિત્રો, કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. કુદરતી સંસાધનો, આપણે કુદરતી સંસાધનો એટલે શું એના વિશે તો માહિતી મેળવી, અને એ કુદરતી સંસાધનો આપણને આટલી બધી માત્રામાં મળ્યા છે તો એનું આપણે છે એ સંરક્ષણ કરવું. સંરક્ષણ એટલે કે શું? એનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને શું કહેવામાં આવે છે? સંરક્ષણ કહેવાય. એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું, એની યોગ્ય વ્યવસ્થા કરવી, બરોબર, તેને શું કહેવામાં આવે છે? કુદરતી સંસાધન કહેવામાં આવે છે. આગળ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. માનવીની, દરેક માનવીની છે એ જરૂરિયાતો અમર્યાદિત છે. ક્યારેય એની ટૂંકમાં છે એ મર્યાદા હોતી નથી, કે જ્યારે ક્યારેય છે એ મનુષ્યની જરૂરિયાતો છે એ સંતોષાતી નથી. કંઈક ને કંઈક નવી નવી જરૂરિયાતો ઊભી જ થતી જાય છે, એ ક્યારેય સંતોષાતી નથી. તો એમ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ કુદરતી સંસાધનો કેવા છે? તો કે મર્યાદિત છે. એની ટૂંકમાં છે મર્યાદામાં ટૂંકમાં એ સંસાધનો આપણી પાસે છે. એકવાર એ જથ્થો ખૂટી જાય પછી આપણને મળી શકે પણ તેમ નથી. એટલા માટે એનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. છેલ્લા વર્ષોમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. છેલ્લા 100 વર્ષની અંદર માનવીએ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે, ક્યાં? વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. એટલે કે ખૂબ જ વિકાસ કર્યો છે, ખૂબ જ ઝડપી વિકાસ કર્યો છે, બરોબર. પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારો એવો વિકાસ થયો છે, પણ અસાધારણ વસ્તી વિસ્ફોટ એટલે શું? તો કે મિત્રો, વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વસ્તીમાં વધારાને કારણે સંસાધનનો વપરાશ કેવો? તો કે ભાઈ વધી જાય. જેમ વસ્તી વધશે તેમ સંસાધનનો ઉપયોગ વધશે, જેના કારણે છે એ સંસાધનોનું વ્યવસ્થાપન થઈ શકતું નથી, બરોબર. આગળ, આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડશે. જો આવી પરિસ્થિતિ એમનામ ચાલુ રહેશે તો ભવિષ્યની અંદર, એટલે કે આવનાર સમયમાં એના ખૂબ જ માઠા એટલે કે છે ખૂબ જ ખરાબ પરિણામો આપણે ભોગવવા પડશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. એના કારણે આપણી જે ભવિષ્યની પેઢી છે એ ભવિષ્યની પેઢીની માટે સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે નકર આવનાર જે પેઢી છે એની માટે આ સંસાધનો હશે જ, ખૂટી ગયા છે, બરોબર. તો એના માટે સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે કે સંસાધનોનો આપણે ઉપયોગ કેવો? તો કે વિવેકપૂર્ણ કરવો જોઈએ. જેમ તેમ સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સંસાધનોનો ઉપયોગ વેડફાય એ રીતે કરવો જોઈએ નહીં, બરોબર. ચાલો આગળ.
સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. હવે સંસાધનોનું સંરક્ષણ કરવું શા માટે? તો કે સૌથી પહેલું તો આપણે કહીએ ને તો કે ભાઈ સંસાધનોનું સંરક્ષણ એટલે જરૂરી છે કારણ કે એ છે એની કેવી છે? અછત છે. સંસાધનોની અછત સર્જાય એના માટેનું કોઈ પણ વસ્તુનું સંરક્ષણ ક્યારે, કોઈ પણ વસ્તુ આપણે બચાવવી ક્યારે જોવે? તો કે એની અછત હોય તો જ આપણે એ વસ્તુ બચાવવી જોઈએ. તો આ સંસાધનોને છે એટલા જ માટે સંરક્ષણ કરવાનું છે કારણ કે એની અછત સર્જાય છે. સંસાધનોની અછત સર્જાતી હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. સંસાધનોનું છે એ અછત સર્જાતી હોવાથી સંસાધનોનું છે એ સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. આગળ, વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. હાલના સમયમાં તમે જુઓ તો સંસાધનનો છે એ આડેધડ બેફામ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોના વિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે. જો સંસાધનોનો આ છે એ વપરાશ અવિવેકભર્યો આમનામ રહેશે, સંસાધનોનો વપરાશ અવિવેકભર્યો આમનામ રહેશે તો આવનાર સમય એટલે કે આવનાર સમયની અંદર દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું ખૂબ જ દુષ્કર બની જશે, એટલે કે ખૂબ જ કઠિન બની જશે. જો આમનામ આપણે સંસાધનનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરશું તો આવનાર સમયમાં આપણા દેશનો વિકાસ સારો એવો થઈ શકશે નહીં. દેશનો વિકાસ નહીં થઈ શકે અને બીજું તો કે પ્રજાનું જીવન ધોરણ છે એ આપણે જાળવી રખાશે નહીં. બરોબર? તો આવી પરિસ્થિતિ છે એ આ સંસાધનને કારણે બની શકે છે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. આના કારણે સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે અને તેના પુનઃ ઉપયોગ અંગે કે ભાઈ કોઈ પણ સંસાધન એવું હોય જેનો આપણે પુનઃ ઉપયોગ થઈ શકે, બરોબર, તેના પુનઃ ઉપયોગ માટે ગંભીરતાથી આપણે આયોજન કરવું પડશે. બરોબર? એ અનિવાર્ય બન્યું છે. બરોબર મિત્રો? તો આ છે આપણો પ્રશ્ન નંબર 3 કે ભાઈ સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે એ આપણે છે એ જોયો. સરસ પ્રશ્ન, સહેલો પ્રશ્ન છે. આપણે બધાએ છે એ પ્રશ્ન પોતાની બુકમાં ઉતારી લેવાનો છે અને પાકો કરી લેવાનો છે. બરોબર મિત્રો? ચાલો હવે આગળના પ્રશ્ન વિશે વાત કરીએ. ચાલો મિત્રો, હવે આગળ પ્રશ્ન નંબર 4. કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ? બરોબર? આપણે જોયું ભાઈ કુદરતી સંસાધનોનું ટૂંકમાં છે એ સંરક્ષણ કરવું ખૂબ જ આપણા માટે અત્યારે અનિવાર્ય છે, એટલે એનું સંરક્ષણ કરવું જોઈએ. હવે આ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ એની હવે આપણે આ પ્રશ્નમાં વાત કરવાની છે. બરોબર? તો જોઈએ, કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી જોઈએ. બરોબર? તો શું કીધું છે કે કોઈ પણ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી જોઈએ. કોઈ પણ એક દેશ હોય કે પ્રદેશ હોય એમાંથી આપણને એવા કોઈ સંસાધન મળવાના હોય, સંભવિત સંસાધનોની પ્રાપ્તિ, બરોબર, કે ભાઈ સંસાધનો જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરોબર, એવા સંસાધનો વિશે, એવા સંસાધનોના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી જોઈએ. આગળ, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણીય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા.
હવે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા તો અનવીનીકરણીય, આપણે જોયું કે ભાઈ અનવીનીકરણીય એટલે કેવા સંસાધનો, તો કે ભાઈ જે છે એ આપણને એક જ વાર ટૂંકમાં છે એ મળી શકે એમ છે, પછી લાંબા ગાળા સુધી મળી શકે તેમ નથી. તો એવા જે સંસાધનો છે એનો ઉપયોગ આપણે છે એ વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરીને કરવો જોઈએ અને અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા જોઈએ. જ્યાં ખૂબ જ જરૂરી હોય, બરોબર, ત્યાં જ એ સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. બીજે અહીંયા સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જેથી કરીને એનો પુરવઠો આપણો છે એ ખૂટે નહીં. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા જોઈએ. ઘણા સંસાધનો એવા હોય જેનો આપણે છે એ વધારો કરી શકીએ, તો એવા સંસાધનોનો આપણે છે એ જેમ બને એમ એના વિકાસ કરવા માટે આપણા પ્રયત્નો કરવા જોઈએ, બરોબર, જેથી કરીને એ સંસાધનોનું પ્રમાણ વધી શકે. આગળ, જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવા જોઈએ. ઘણા બધા સંસાધનો એવા હોય કે જે સસ્તા અને સુલભ, સસ્તા અને આપણા માટે ઉપયોગી હોય, તો એવા સંસાધનોને જેમ ફાવે એમ વાપરવા જોઈએ. ભવિષ્ય માટે, ભવિષ્યની જરૂરિયાત માટે, આવનાર સમયમાં આપણને જરૂરિયાત પડે છે એ સંસાધનની, એટલા માટે તેમને કરકસર કરીને સાચવવા જોઈએ. જેમ ફાવે એમ છે, ભાઈ સસ્તું જ આવે છે ને એમ કરીને દબદબાવો આપણે, એવી રીતે નહીં, એને પણ કરકસર પૂર્વક જ આપણે ઉપયોગ કરવા જોઈએ. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેને જાળવી રાખવા જોઈએ. આગળ પણ આપણે જોયું કે ભાઈ જે સંસાધનો આપણી પાસે મર્યાદિત પ્રમાણમાં છે, બરોબર, કે જે છે એ ઓછા પ્રમાણમાં એની મર્યાદા પ્રમાણે છે, બરોબર, એવા સંસાધનોને આપણે જાળવી રાખવા જોઈએ. આગળ, ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા. સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે. ટેકનોલોજીનો વિકાસ કરી અને એ સંસાધનોના વિકલ્પો શોધવા. ધારો કે અત્યારે તમને ખબર છે કે ભાઈ છે એ આપણી જે કંઈ વાહનો મોટા ભાગના છે એ પેટ્રોલ ને ડીઝલ વડે ચાલે છે, બરોબર. તો પેટ્રોલ અને ડીઝલ વડે ચાલતા વાહનોને બદલે અત્યારે છે એ તમને ખ્યાલ છે કે ભાઈ ગેસથી ચાલતા વાહનો ચાલવા લાગ્યા છે, બરોબર. ઈ પણ એક સંસાધન જ છે. એલપીજી સીએનજી પણ એક સંસાધન જ છે. પણ તમે જુઓ તો અમુક જગ્યાએ છે એ ઇલેક્ટ્રિક કાર આવી છે કે ભાઈ એ વીજળીથી ચાલે છે. ઇલેક્ટ્રિક બાઇકો તો તમે જોઈ જ હશે કે તે વીજળીથી ચાલતી હોય. તો આમ વૈજ્ઞાનિક ટેકનોલોજીને કારણે આવા વિકલ્પો શોધવા, જેથી કરીને આપણે છે એ ફાયદાકારક બની શકે. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેને સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. સોરી મિત્રો, અહીંયા ફાયદા છે ત્યાં ફાયદા નહીં આવે, કાયદા આવશે. શું આવશે? કાયદા. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદાઓ બનાવવા જોઈએ, નિયમો બનાવવા જોઈએ. હવે કાયદાઓ નિયમો બનાવે એ તો વાત બરોબર, પણ એનું સરખી રીતે પાલન થવું જોઈએ. જો પાલન ન થાય તો એને દંડ કે આંતે કોઈ પણ જોગવાઈ કરવી જોઈએ, જેથી કરીને એનું સખ્તાઈથી પાલન થાય, બરોબર. તો આ રીતે સરકારે મદદ કરવી જોઈએ. સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલા તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જનજાગૃતિ કેળવવી જોઈએ, બરોબર. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એના માટે તમામ બાબતો હોય, જે એની સાથે સંકળાયેલી તમામ બાબતો હોય તેનાથી નાગરિકોને વાકેફ કરવા જોઈએ. એટલે કે નાગરિકોને એની સમજ આપવી જોઈએ કે ભાઈ આ રીતે સંસાધનનો આપણે ઉપયોગ કરવાનો છે, બરોબર. આ રીતે સંસાધનોનો આપણે છે વાપરવાના છે. એના માટે આપણે લોકોની અંદર જનજાગૃતિ ફેલાવવી જોઈએ, બરોબર. તો મિત્રો, આટલું કરવાથી છે કે આપણે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ કરી શકીએ છીએ, બરોબર. તો આ રીતે આપણો આ પ્રશ્ન અહીંયા થાય છે પૂરો. ભાઈ આપણે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એની આપણે વાત કરી, બરોબર.
ચાલો હવે આપણે આગળના પ્રશ્ન વિશે વાત કરીએ. ચાલો મિત્રો, તો હવે આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 5. જમીન એટલે શું? જમીન એટલે શું? બરોબર, તો ચાલો જોઈએ. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. ભૂપૃષ્ઠ પરના જે માતૃખડક હોય, ભૂપૃષ્ઠ એટલે કે આપણું જે પૃથ્વીનું પેટાળ, બરોબર, એ આખું ભૂપૃષ્ઠ કહેવાય. બરોબર, તો એની ઉપરના જે ખડકો હોય એ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી, એટલે કે વનસ્પતિના ટૂંકમાં છે મૂળ ને પાંદડા ને આન તેન બધા મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થને શું કહેવામાં આવે છે? જમીન કહેવામાં આવે છે. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. બરોબર, ઘસારો થાય, પછી ધોવાણ થાય જમીનનું, વરસાદ આવે ત્યારે જમીનનું ધોવાણ થાય. બરોબર, આવા બધા પરિબળોને કારણે જે મૂળ ખડક એટલે કે મૂળ જે જમીન હોય, બરોબર, એને તોડીને બારીક ભૂકો બનાવે છે, એટલે કે આપણે ધૂળ જેને કહીએ, બરોબર, એ બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. અને એની અંદર પાછું શું ઉમેરાય છે? તો કે વનસ્પતિ અને જીવજંતુઓનું વિઘટન, બરોબર, વનસ્પતિ ઉપરથી પડતા પાંદડા અને સડી ગયેલા, ટૂંકમાં છે એ સડી ગયેલા પાંદડા અને જીવજંતુઓ, બરોબર, બધાનું વિઘટન થઈ અને છે એ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. આમ સામાન્ય રીતે કહીએ તો સેન્દ્રિય પદાર્થોયુક્ત બારીક કણોવાળો જે પોચો ખડક પદાર્થ છે તેને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. બરોબર, તો જો મિત્રો, આ જમીન એટલે શું? બરોબર, સરસ મજાનો છે એ ટૂંકો અને ટચ પ્રશ્ન છે. બરોબર, તો બધાએ પાકી બુકમાં લખી લેવાનો છે, પોતાની બુકમાં લખી લેવાનો છે અને પાકો કરી લેવાનો છે. બરોબર, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો મિત્રો, તો આપણે જોયું કે ભાઈ જમીન એટલે શું. હવે આપણે જોવાનું છે જમીન નિર્માણની પ્રક્રિયા. ભાઈ આ જમીન બને છે કેવી રીતે? બરોબર, અને જમીનના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા છે. તો એ જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે એની આપણે વાત કરવાની છે. એટલે કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. બરોબર, તો ચાલો જોઈએ. તાપમાનના મોટા તફાવતો વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. શું કીધું છે? સૌથી પહેલા તો તાપમાનના મોટા તફાવતો. બરોબર, તમને ખબર છે મિત્રો કે તાપમાનમાં છે એ વારંવાર તફાવતો આપણને જોવા મળતા હોય. તો એ પછી વરસાદ, બરોબર, વરસાદ પણ અસર કરે છે. હિમ એટલે કે બરફ પડતો હોય ઘણા વિસ્તારોની અંદર, તો એ પણ અસર કરે છે. હવા, વનસ્પતિ, જીવજંતુઓ, આ બધા પરિબળોની અસરથી, આ દરેક પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો ખવાણ અને ધોવાણથી, આ બધા પરિબળોને કારણે જે માટીની નીચે જે ખડકો રહેલા છે, મૂળ ખડકો જેને કહેવાય, બરોબર, એ ખડકોનું ખવાણ અને ધોવાણ થાય છે. શું થાય છે? ખવાણ અને ધોવાણ થાય છે. અને તેનાથી મળતા પદાર્થોથી જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે. અને તેના જે ધોવાણથી જે પદાર્થો મળે છે તેના દ્વારા જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે. અને તેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા વગેરે ભળેલા હોય છે. એ પદાર્થોની અંદર શું ભળેલું હોય છે? તો કે જૈવિક અવશેષો છે, ભેજ છે, હવા છે, એની અંદર ભળેલા હોય છે. બરોબર, ચાલો આગળ જોઈએ. તો કે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે.
છે એ શેનું મિશ્રણ છે? તો કે ભાઈ ખનિજો અને જૈવિક તત્વો બંનેનું મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. બરોબર, તમને ખ્યાલ છે કે આપણે છે એ જમીનની અંદર કોઈ પણ વનસ્પતિનું બી રોપીએ, બરોબર, એટલે કે છે એની વાવીએ તો એમાંથી વનસ્પતિ ઉગી નીકળે છે. તો આ શક્તિ જમીનમાં રહેલી છે કે વનસ્પતિની વૃદ્ધિ કરવી અને વિકાસ કરવાની ક્ષમતા છે એ જમીનમાં રહેલી છે. આગળ, જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. જ્યારે જમીનની ઉત્પત્તિનો સમયગાળો એટલે કે જ્યારે જમીનની ઉત્પત્તિ થતી હોય ત્યારે તેની ઉપરનો જે પ્રદેશ હોય, તે જમીનની ઉપરનો જે પ્રદેશ હોય એની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. ત્યાંના પ્રદેશની આબોહવાની અસર એની ખૂબ જ જમીન પર પડે છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. બરોબર, તો આવા પ્રદેશોમાં, આવા આબોહવાવાળા પ્રદેશમાં જે વિભિન્ન પ્રકારના ખડકોમાંથી જમીનો બને છે, અલગ અલગ પ્રકારના જે ખડકોમાંથી જમીનો બને છે, એ જમીન લાંબા સમય પછી કેવી થઈ જાય છે? તો કે એક જ પ્રકારની જમીન થઈ જાય છે. કેવી થઈ જાય છે? એક જ પ્રકારની જમીન થઈ જાય છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. આમ જુદી જુદી આબોહવાને લીધે જે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી જમીનો બને છે, બરોબર, એ જમીનો એક જ પ્રકારનો માતૃ ખડકો છતાં પણ જમીનો કેવી જોવા મળે છે? તો કે જુદા જુદા પ્રકાર. કારણ તો કે એની આબોહવા અસર કરે છે. એટલા માટે આવું બને છે. ખડક એક જ હોય છે પણ જમીનના પ્રકાર કેવા હોય છે? જુદા જુદા હોય છે. જુદા જુદા પ્રકારની આપણને જમીન મળે છે. આનું કારણ શું? તો કે ભાઈ એ જુદી જુદી આબોહવા. હવે તો આપણે જમીનના નિર્માણની પ્રક્રિયા જણાવી. હવે આપણે તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે? તો કે જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતને આધારે પાડવામાં આવે છે. જમીનના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે? તો કે જમીનના પ્રકારો તેના રંગ, પછી આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. બરોબર, તો મિત્રો આપણો પ્રશ્ન નંબર 6 થયો. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવો. આ પ્રશ્ન આપણે જોયો. બરોબર, ચાલો તો આ પ્રશ્ન તમારે બધાએ છે તમારે પોતાની બુકમાં લખી નાખવાનો છે અને પાકો કરી નાખવાનો છે. આગળનો પ્રશ્ન હવે આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પ્રશ્ન નંબર 7. ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? ભારતીય જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે એને આપણે વાત કરવાની છે. તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છે. બરોબર, ભારતની કૃષિ સંશોધન પરિષદ એટલે કે જે ખેતીના આધારે બધું ટૂંકમાં છે સંશોધન કરતી હોય, બરોબર, એવી ટૂંકમાં છે એક સંસ્થાએ ભારતીય જમીનને કેટલા વિભાગમાં વહેંચી છે? તો કે 8 પ્રકારમાં એનું છે એ ટૂંકમાં અલગીકરણ એટલે કે 8 પ્રકારના વિભાગ પાડવામાં આવ્યા છે. અને કયા કયા? તો કે જોઈએ. સૌથી પહેલી છે કાપની જમીન. બરોબર, એટલે મિત્રો આપણે આ પ્રકારો ખાસ સમજી લેવાના છે. બરોબર, તો સૌથી પહેલી છે કાપની જમીન. પછી છે બીજું રાતી જમીન. બરોબર, પછી બીજો પ્રકાર છે રાતી જમીન. ત્રીજો છે કાળી જમીન. બરોબર, ત્રીજો છે કાળી જમીન. પછી ચોથો છે લેટેરાઇટ જમીન. બરોબર, પછી ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન. પાંચમો છે રણ પ્રકારની જમીન.
બરોબર. 5મો પ્રકાર છે રણ પ્રકારની જમીન. છઠ્ઠો છે પર્વતીય જમીન. બરોબર, છઠ્ઠો છે પર્વતીય જમીન. પછી છે જંગલ પ્રકારની જમીન. 7મો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. બરોબર. પછી 8મો પ્રકાર, છેલ્લો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. બરોબર, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો મિત્રો આ રીતે છે એ ભારતની જમીનને છે એ કુલ કેટલા વિભાગમાં? 8 વિભાગમાં વહેંચવામાં આવી છે. અને 8 વિભાગ કયા કયા છે? તો કે 1 છે કાપની જમીન, 2 રાતી જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. બરોબર. તો આ રીતે છે એ આપણો પ્રશ્ન નંબર 7 છે. દરેક વિદ્યાર્થીઓએ છે એ આ જમીનના પ્રકાર અને કેટલી જમીન? તો કે 8 અને 8 જમીનના પ્રકાર છે એ પાકા કરી લેવાના છે અને પોતાની બુકમાં છે એ નોંધી લેવાના છે. ખાસ આપણા માટે ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, કારણ કે છે એ જમીનના પ્રકાર આધારે છે એ પ્રશ્ન 3 માર્કમાં પૂછાતો હોય છે. એટલા માટે આપણા માટે અગત્યનો છે. એટલે ખાસ આપણે છે એ 8 જમીનના પ્રકાર છે એ પાકા કરી લેવાના છે. હવે પ્રશ્ન નંબર 8 એટલે કે હવે 8 પ્રશ્ન નંબરથી છે આ જમીનને આપણે છે એ ડીપમાં સમજવાની. 8 પ્રકાર આપણે જમીનના જે છે એને છે એ ડીપમાં આપણે છે એ સમજવાના છે, પણ એ આવતા લેક્ચરની અંદર આપણે વાત કરશું. આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે છે એ 8 પ્રકારને વિગતે આપણે છે એ ભણવાના છે. બરોબર. ચાલો મિત્રો, થેન્ક યુ.